हाय फ्रेंड्स, केम छो बधा मजामां? जय श्री कृष्ण। जय श्री कृष्ण, जय माताजी। जय श्री कृष्ण, जय माताजी, जय सीताराम। चलो मैं હવે અહીં આજે છે શિવરાત, અમે શિવરાત્રી આજે આજ સવારનું પાણી પણ મેં નથી પીધું મારા ડાયટમાં. કેમ મારે એવું નથી કે ડાયટમાં લેવાનું નથી, પણ એવું છે કે અમે જ્યાં ભોળાનાથના મંદિરે દર્શન કરવા જઈએ છીએ આજે મહાદેવ હાંડીડા, તો પ્રેમથી મેં કીધું દર્શન કરીને પછી પાણી લઈશ. ચાલો તમને આજે ભોળાનાથના દર્શન કરાવીએ અમારે હારે. પછી જો ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છીએ મહાદેવ હાંડીડા દર્શન કરવા માટે. હવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બે છોકરા તો પાછળ બેસી ગયા છે અને અમે ઓનલાઈન શું મંગાવ્યું જો નવીનમાં તમને બતાવીએ. આ એંગર મંગાવ્યા છે ફ્રેન્ડ્સ. આ રીતે નીકળે, આમાં આવી જાય છે, આ રીતે આ રીતનું છે અને આ રીતે લોક થઈ જાય છે. આમાં તો આમાં કોઈ ઝબલાવું હોય કે ટીંગાઈ રહે, પછી આમાં ફોન રહી જાય આડો આ રીતે. એટલે આ ઓનલાઈન 4 મંગાવી લીધા છે. મસ્ત છે, કારમાં છે ને બધું આ ટીંગાઈ રહે આવી રીતે. મને થોડાક ધ્યાનમાં આવ્યા એટલે મેં મંગાવી લીધા. બહુ સરસ છે, એમેઝોન માંથી મંગાવ્યા છે અને બહુ મસ્ત છે, એનો યુઝફુલ છે. આજે જ લગાડ્યા છે, ખબર 2-3 દિવસ પછી રિવ્યુ તમને સારું બધું દઈશું. જ્યારે બ્લોગ તો શરૂ જોઈએ એમાં બતાવશું કે કેવું યુઝફુલ છે. એમાં આમ તો ટીંગાડવાનું ફોન ને એવું 10 ભાઈ ને તગાવ લગાવીને જ બેસી ગયા છે. જુઓ નવીન આવ્યું એટલે. ચલો આગળ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આગળ આપણે વાત કરતા રહીએ અને આજે આખો દિવસ તમને બતાવતા રહીએ આપણે મહાશિવરાત્રીનો. અને હેપી મહાશિવરાત્રી બધા માટે. હેપી શિવરાત્રી. હેપી મહાશિવરાત્રી. હેપી શિવરાત્રી. જો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ સાંઢીડા મહાદેવના મંદિરે. આજે શિવરાત છે એટલે દર્શન કરવા માટે તમને વાત કરી જ છે. ચલો તમને પણ દર્શન કરાવીએ આજે. કેમ કે આ મંદિરમાં એવું નથી કે તમે ફોન નહીં લઈ જઈ શકો કે તમે ત્યાં ફોટા નહીં પાડી શકો. આ મંદિરે એ છૂટ છે, એટલે તમને પણ આજે અમે દર્શન જરૂરથી કરાવશું. ચાલો આજે થોડુંક પબ્લિક છે કારણ કે શિવરાત છે, નહીંતર અહીંયા થોડુંક ઓછી જ પબ્લિકનું ઓલું હોય છે. અને અહીંયા જો તમને એક ખાસ કહેવાનું કે મહાદેવ સાંઢીડા મહાદેવ ત્યાં તમને એક થાબડીના પેંડા પ્રખ્યાત છે. ત્યાં બધા થાબડીના પેંડા બહુ જ લે છે. પ્રસાદીમાં ભોળાનાથને તે થાબડીના પેંડા લઈને જ પ્રસાદમાં ધરે છે. પણ અમે એ થાબડીના પેંડા એટલે કે બળેલા માવાના પેંડા કહેવાય છે અમારા બાજુ. અને એ છે ને બ્લેક કલરના આવે છે, બ્રાઉન ઉપર, અને આ વ્હાઈટ છે. 2 ફોન પેંડા અમે લીધા છે. ને અહીંયા થઈ રહ્યો છે ભોળાનાથનો શણગાર, કેમ કે રાત્રે તેમને આરતી કરવાની છે, ત્યારે એનો શણગાર થાય છે. આ મોટું મંદિર છે ને અમે લઈ લીધો પ્રદક્ષિણા ભોળાનાથના મંદિરની. કહેવાય છે કે ભોળાનાથના મંદિરને આખી પ્રદક્ષિણા ન હોય, ત્યાંથી પાછું જ વળવું પડે. જો આ લોકોએ પાઇપ અહીંયા લગાવેલો છે એટલે અહીંથી પાછું વળી જવાનું આપણે. એની પૂરી પ્રદક્ષિણા ન હોય. ને આ મંદિરમાં અમારે 2 નંદી મહારાજ છે. જો આ મોટા પેલા નાના છે, અને આ મોટાના જમણા કાનમાં જ, જોકે નંદી મહારાજના જમણા કાનમાં જ આપણે જે કાંઈ પ્રાર્થના હોય, ઈચ્છા હોય તે ભોળાનાથ સુધી પહોંચાડવા માટે આપણે નંદી મહારાજના જમણા કાનમાં જ વાત કરે છે. હું દર્શને ભૂમિતને જ સમજાવતી હતી કે તમારે કંઈ જે કંઈ હોય જમણા કાનમાં જ કહેવાનું હોય છે. અને આ છે નાના નંદી મહારાજને. એ જે મોટા હતા ને ત્યાં મીઠાની માનતા બધા કરે છે. મીઠું 2 કિલા 3 કિલા મીઠું સોલ્ટ એ ચડાવીને ત્યાં માનતા કરે છે. ત્યાં 2 કિલા 3 કિલા જેવું સોલ્ટ ચડાવે છે. અને પછી અમે પહોંચી ગયા અહીંયા ભાંગના કાઉન્ટર પર, કે અમે પૂછતા હતા કે ભાંગ ક્યાંય સ્ટ્રોંગ નથી ને તો ના કે લેવાશે, બધા લઈ શકો છો. એટલે સિમ્પલ ને નોર્મલ જ છે કે પી શકો છો તમે, એમ વરિયાળી પાણી જેવું જ છે. એટલે અમે થોડું ઘૂંટડું લઈને પી લીધા. બધાએ ટેસ્ટ કરી લીધો. અને પછી અહીં સાઈડમાં બીજું નાનું ભોળાનાથનું મંદિર હતું, ત્યાં અમે પગે લાગી લીધું, ત્યાં દર્શન કર્યા. અને છોકરાઓ પણ બેઠીને શાંતિથી દર્શન કરી લીધા હતા. સામે તો શણગાર શરૂ હતો હજુ, કેમ કે એને સાંજે દીપમાળા જેવું કદાચ આરતી કરવાની હોય. લગભગ ભોળાનાથને શિવરાતમાં અને શ્રાવણ મહિનામાં દીપમાળા થતી જ હોય છે. એટલે દીપમાળા હશે એટલે સાંજે તૈયારી કરતા હશે. અમે અહીંથી પગે લાગી લીધું એટલે બાજુમાં હતું તરત જ તે પ્રસાદનું કાઉન્ટર, પ્રસાદ લઈ લીધું અમે. ચાલો ફ્રેન્ડ, પ્રસાદી ખાવા. દર્શ શું પીવે છે? ખીર. અરે વાહ.
ભૂમિ શિવરાત્રી કા દર્શને બધું ખાઈને શિવરાય, ખાઈ પીને શિવરાય કા. ગબક ગબક પેંડા જાય. કાર નો કેતો તો લાડવા કાર ખાવાના, પેંડા ને લાડવા કે દર. ચાલો ફ્રેન્ડ સવારે જઈએ છીએ ઘરે, દર્શન કરી દીધા. ઘર જતા ચલો વરિયાળી શરબત પીવા. મેંગો શરબત દર્શ ને કયું શરબત પીવું? બસ એક જ ઉપર ઉપર પેલા ભાઈ પી. રહ્યો છે સારું છે વરિયાળી ઠંડક. જો ફ્રેન્ડ્સ અમે પી લીધું વરિયાળી શરબત, દર્શન ભૂમિ તે પીધું મેંગો શરબત. અને હવે લેશે ચિપ્સ ને ઉતાર કંઈ ખાવું એટલે લઈ લે, ફરાળમાં ચાલે એવું. ભૂમિ તે જોશે શિવરાય. જો ફ્રેન્ડ્સ અમે નીકળી ગયા છીએ પગે લાગીને હવે મહાદેવ હાંડીડાથી. બહુ સરસ દર્શન થયા અમારા બધાને. કા ભાવેશ? ખૂબ સરસ શાંતિથી દર્શન થયા. પ્રસાદી લીધી અને અમે જોડે વળી પ્રસાદીનો વિચાર નતો, કેમ કે અમે પહેલી વાર જ મહાદેવ હાંડીડા તો કેટલી વાર આવી, પણ મહાશિવરાત્રીમાં પહેલી વાર જ આવ્યા છીએ. મહાશિવરાત્રીમાં પહેલી વાર જ આવ્યા છીએ. અને હારે લઈ લીધી હતી ચિપ્સ, કેમ કે મેં પાણી પણ પીધું નતું. થોડું ચિપ્સ લીધી હતી, જ્યુસનો બોટલ લઈ લીધો છે મારો. લાઈ તો ભૂમિ જો આ છે જ્યુસનો બોટલ મારો મોસંબીનો. પણ અમે ત્યાં શું કીધું કે સકરિયાની ખીર હતી, પ્રસાદી કોના ભાગમાં હોય ગયા એટલે પ્રસાદી હતી એટલે બધા કીધું પ્રસાદી લઈને જઈએ એમ. એટલે અમે પ્રસાદી લઈ લીધી. નહીં ભાવેશ? પ્રસાદી લીધી હતી સકરિયાની ખીર ને. એટલે ચિપ્સ ખોલી છે અત્યારે. છોકરાઓએ જો બહારની ચિપ્સ શરૂ કરી છે. ભૂમિદય શિવરાત્રીઓ છે, દર્શ સિવાય વધારે ભૂમિ કેવા રેવી ટ્રાય કર. મેં રેવાય એટલું રહેજે, ન રેવાય તો કઈ ઇશ્યુ નથી. જો ફ્રેન્ડ્સ વાગી ગયા છે 4:30. અમે આવી ગયા છીએ મહાદેવ હાંડીડા જઈને દર્શન કરીને. અને હવે હું લઈ લઈશ રસોઈ, કેમ કે બપોરે જ ખાલી બટેટા જ વઘારેલા રોટલી હતી છોકરાઓ માટે. પણ અત્યારે બનશે શકરિયાની ખીર, બટેટાની સૂકી ભાજી, એવું બધું અત્યારે જ થશે. ચલો હું તમને બતાવું છું. જો ફ્રેન્ડ્સ હું શરૂ કરી દઉં છું. 30 મિનિટ ઉપર મૂક્યું છે. 30 મિનિટનો ટાઈમર ગોઠવો છે. અને મૂકી દે શક્કરિયા અને બટેટા બાફવા માટે. આમાં ભરી દીધું છે પાણી, સગડી છે એ ટાઈપનું બાફવા માટે. આ મેં વેટ લોસ ડાયટમાં બતાવ્યું છે કેટલી વાર મેં મૂક્યું છે, કે આના કટકા કરીને જ મૂકીશ આમ તો બટેટાના. જો ફ્રેન્ડ્સ આમાં બટેટા નાખ્યા છે. આ બીજો ભાગ મૂકી દીધો છે આમાં. તો આમાં નાખી દે શક્કરિયા, નીચે નાખી દીધા છે બટેટા. ચાલો ફ્રેન્ડ, જો વોટરમેલનનું જ્યુસ લીધું હતું, થોડુંક પી લો, અત્યારે ટાઈમ થઈ ગયો છે તો. જો ફ્રેન્ડ્સ અમે બધી રસોઈઓ બનાવી નાખી છે ફરાળની. બેસી ગયા છીએ હવે જમવા માટે, એટલે ફરાળ કરવા માટે બતાવું તમને. અને વાગી ગયા છે 7. આજે 7 વાગી ગયા છે બધી ફરાળની રસોઈ બનાવતા બનાવતા. ચાલો તમને બતાવી દઉં. જો આ સાબુદાણાની ખીચડી થોડીક જ બનાવીશ, કેમ કે ભાવેશને બહુ સાબુદાણાની ખીચડી બહુ ભાવતી નથી. મારી ભૂમિકની આ એમના બટેટા છે. આ સાબુદાણાના વડા બનાવ્યા છે. આ સાબુદાણાના વડા, શક્કરિયું, અને આ છે શક્કરિયાની ખીર. મસ્ત મસ્ત જો ડ્રાય ફ્રૂટ ને બધું નાખીને તર વળી ગઈ. જો મારા ઘરનું દૂધ હોય ને એટલે જો મસ્ત બની ગઈ ખીર. ચાલો શક્કરિયાની ખીરની પ્રસાદી લેવા.
ચાલો ફરાળ કરવા. અને હજુ બટેટાની ચિપ્સ તળી છે, ભૂમિત લેતા આવશો હમણાં. ચાલો બે જઈ. ચાલો તમારા બધાના પ્રશ્નના જવાબ આપી દઈએ. તો આજે એક પ્રશ્નના, અને આજ તો કેવું થયું, ખીર ખાઈને ખાઈને આજ તો નીંદર ચડી, મેં નીંદરે લઈ લીધી એક આજ ઘડીક વાર પાવેશ ઉપર આવ્યા. આયદી મારું વજન 75 kg હતું, તેમાંથી 70 થઈ ગયું હતું, પણ હવે પાછું 72 વધી ગયું, વધીને અટકી ગયું છે. તો તમે કંઈક ખાવામાં ડાયટમાં પાછું ફેરફાર કર્યો છે, ખાવા મળ્યા છો ને, 70માંથી વધે નહીં, ઘટવું જોઈએ. મેં જેમ કીધું એમ રાત્રે તમે જ્યારે વજન કાઢે તમે જાઓ ચેક કરવા માટે, ત્યારે 100 ગ્રામ જેવો ફેર રહેવો જોઈએ. નો રેત કાંઈ નહીં, પણ મિનિમમ જે છે એ તો કાંઈ એમનો રહેવો જ જોઈએ, વધવો ન જોઈએ. પછી દીદી વેઇટ મેન્ટેન થઈ ગયું છે, પણ પેટને ભાગ અને હિપ્સનો ભાગનો ઓછો કરવો છે, શું કરવું પ્લીઝ કહેજો. તો એના માટે તો એક્સરસાઇઝ સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં. તો તેના માટે તમારે એક્સરસાઇઝ જ કરવાની રહેશે, એટલે એક્સરસાઇઝ કરવાનું શરૂ કરી દેજો. પછી બેન મારે કોથળીનું ઓપરેશન કરાવ્યું, 4 મહિના થયા છે, શરીર બહુ વધી ગયું છે ને પેટ બહુ ફૂલી ગયું છે, હજી જમીન પર પણ નથી બેસાતું, હું રોજ રડું છું, શું કરું તમે જણાવો મારા બેન, પ્લીઝ બેન મને જવાબ આપજો જરૂરથી. તો તમે ડાયટ ફોલો કરો, જે આ ડાયટ છે એનાથી કંઈ વાંધો નહીં. આ ડાયટથી તમારું વજન ઓછું થવા લાગશે, અને વજન ઓછું થઈ જાય પછી એક્સરસાઇઝ ને એવું થાય તો કરવાનું તમારા માટે. કોથળીનું ઓપરેશન કર્યા પછી લાંબો ટાઈમ થાય એટલે એક્સરસાઇઝની કોથળીનું ઓપરેશનવાળા ના નથી પાડતા. એટલે તમે છે ને પહેલાં આ ડાયટ ફોલો કરો, થોડું થોડું ભૂખ્યું રહેવાનું શરૂ કરો. 2 બટકા 3 બટકા નો રહી શકતા હો તો, કોથળીનું ઓપરેશન લાંબો ટાઈમ થયો હોય તો પછી તમે ડાયટ શરૂ કરજો. પહેલાં જાણજો ડૉક્ટરની પાસે કે ડાયટ શરૂ કરી દઈએ ને એમ. એટલે આમ તો થોડોક ટાઈમ વયો જાય એટલે કરી શકાય. 3 મહિના જેવું થઈ ગયું ઓપરેશન એટલે વાંધો ન આવે. 3 મહિના વહી જાય પછી વાંધો ન આવે. અને હેતલબેન હું સવારે ચા જોડે એક પાપડ અડદનો લઉં છું તો ચાલે ને? મને એકલો ચા નથી ભાવતો, મારે 1 મહિનામાં 6 કિલો વજન તો ઓછું થયું છે, પણ હવે નથી થયું. કે ડાયટ તો તમારી જેમ જ ફોલો કરું છું. જો 60ની 70ની અંદર વહી ગયું હશે, 68 65 પછી બહુ ઓછો ઉતરવા કરશે, વજન ઉતરશે પણ ધીરે ધીરે ઉતરશે. તો તમારો વજન કેટલો છે એ પ્રમાણે જોજો, ને તમારે ડાયટમાં કાંઈ ફેરફાર કરજો. તો એવું લાગે જો વજન હજુ 70માં હોય ને ઓછું ઘટી બંધ થઈ ગયું હોય તો. પછી એક છે મારે એક્સરસાઇઝ કરવાનો ટાઈમ નથી મળતો, તમારી ડાયટ પણ પ્લાન ચાલુ રાખું તો મારું વજન ઉતરશે, પ્લીઝ મને જવાબ આપજો. તો તમને એક્સરસાઇઝ કરવાનો ટાઈમ નથી મળતો તો તમે ડાયટ શરૂ રાખશો તો પણ તમારું વજન તો ઉતરવા જ મળશે. 70% તો આપણી ડાયટ ઉપર જ આધાર રાખે છે, એક્સરસાઇઝ ઉપર 30% જ છે. કેમ કે આપણે 5 6 7 કિલો ઉતરે એટલે બોડીનો શેપ લેવાનો છે, એટલા માટે જ આપણે એક્સરસાઇઝ કરી છે. મેં પહેલાંથી જ કીધું છે, એક્સરસાઇઝ તમે ન્યૂ હો કે જૂના હો, તમે સાંભળ્યું હોય મારા વિડીયોમાં ક્યારેક, કે એક્સરસાઇઝ આપણે છે ને મહિનાની 10 દિવસ જ કરવાની છે. એ ક્યારે કરવાની? તમારે 5 6 કિલો ઉતરી જાય ત્યારે. અને સમય કેવો છે કે જ્યારે તમને અનુકૂળ પડે ત્યારે. પણ પેટ ભૂખ્યું હોવું જોઈએ થોડુંક, મતલબમાં આપણે જેમાં 1-1.5 કલાક થઈ ગયું હોવું જોઈએ, પછી એક્સરસાઇઝ કરવાની. પેટ ભરેલું ન હોવું જોઈએ. ડાયટ કરતા એટલે આપણે પેટ મસ્ત ભૂખ્યું હોય. મેં તો રોજ 11 વાગે જ એક્સરસાઇઝ કરી છે, આપણે સમયને અનુકૂળ પડે એમ. એટલે એવું નથી કે તમારે સવારમાં ઉઠીને એક્સરસાઇઝ કરવી જ, કેમ કે સવારમાં 100 કામ હોય. આપણે છોકરાઓને સ્કૂલે મોકલવાના, મૂકને હસબન્ડને પછી ટિફિન હસબન્ડનું હોય, બધું મોકલવાનું હોય. બધું કામ થઈ ગયા પછી તમે ફ્રી રહ્યો ને એટલે આપણે બેડરૂમમાં ગમે તે આપણે એક્સરસાઇઝ અનુકૂળ પડે ને 1 કલાક કરી લેવાની, અડધી પોણી કલાક તો સાચી તે સૂર્ય નમસ્કાર 10 તો કરી જ લેવાના. એટલે તો તમે એ રીતે કરો, છતાં તમારે ટાઈમ ન રહેતો હોય તો તમે કરો. તો ડાયટ ઉપર ટ્રાય કરી જોજો, ઉતરશે તો ખરું જ ડાયટ ઉપર પણ. દીદી પ્લીઝ બતાવો ને પેટનો ભાગ જલ્દી કેમ ઓછો કરવો? તમે તમતા ધીરજ રાખો, થઈ જ જશે ઓછો. ધીરે ધીરે તમારું બોડી ઉતરશે ને આરોર પેટનો ભાગ ઉતરતો જ રહેશે. એક્સરસાઇઝ જરૂર રાખજો કન્ટિન્યુ પેટ માટે. બેન મેં તો ચા પણ પીધીશ તોય 3 મહિનામાં 9 કિલો ઉતર્યો છે. 4 ટાઈમ ચા પીવું છું તો પણ. હા પણ ખાવાનું કંટ્રોલ કરો, ક્વોન્ટિટી ઘટો એટલે કંઈ વાંધો નથી આવતો, પણ સ્વીટ તો વધારે બંધ કરવું જ પડે છે. પણ છતાં તમારે ચા પીધો તો ઉતરે તો સારું જ કહેવાય, નહીં ભાવેશ? નહીં તો સ્વીટ ઓછું કરવું જ પડે છે. અને ચાની આદત હોય એને 1 ટાઈમ લેવામાં કાંઈ વાંધો નથી આવતો. મારે ભાવેશ 3 ટાઈમ તો લે જ છે, પણ 3 ટાઈમમાં એ 1 ટાઈમ ગોળની લે છે ને 2 ટાઈમ શુગરવાળી જ લે છે, એ પણ તો એને ઘટે છે, અમુકને જ વધતું હોય. મોસંબીનો માર્કેટમાં શું ભાવ મળે છે? તો મોસંબીનો માર્કેટમાં શું ભાવ? તો 350નો કોથળો લાવો છો ને આપણે, એમાં કેટલા કિલો આવે છે? 10 કિલો હશે. અમારા ભાવેશ તો કોઈ પૂછતા નહીં હોય, એને કહેતા નહીં હોય, જે દેતા હશે ને લઈને વહી આવતા હશે. અને 350 તો સાચું, એટલે
350 થી 400 ની અંદર આવી જતો હોય બેની વચ્ચેનો આમાં કોઈક 370 લેતું અમારે અહીંયા 350 માર્કેટિંગ યાર્ડમાંથી લાવે છે એડ કહેવાય યાર્ડ કહેવાય એમાંથી લાવે છે એ બધું ના જો ગ્રેપ્સની પેટી નાની લેતા એવા છે એટલે એટલાનું આવી જતું હોય અહીંથી. ચલો તમારા બધાના પ્રશ્નના જવાબ આપી દીધા છે. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. Thank you, welcome.